જય મહાદેવ, જય મા ભગવતી। મિત્રો, આજના વિડીયોમાં અધિક માસની કથા સાંભળીશું। અધિક માસમાં દરરોજ કથા સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે। અધિક માસ એટલે પુરુષોત્તમ માસ। પુરુષોત્તમ માસમાં દરરોજ કથા સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। તો આ અધિક માસની આજની કથા છે ભાવનાનું ફળ અને શ્રદ્ધાનું બળ। મિત્રો, કથાને અંત સુધી જરૂર સાંભળજો। કથાને એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આવો સાંભળીએ ભાવનાનું ફળ અને શ્રદ્ધાનું બળ। ધારાનગરીમાં ભોજ રાજાનું રાજ્ય તપતું હતું। રાજા ધર્મિષ્ઠ તેમજ પ્રજાપ્રેમી હતો, તેથી પ્રજા સર્વ વાતે સુખી હતી। રાજ્યમાં બ્રાહ્મણો અને પંડિતો પૂંજાતા હતા। ગૌ માતાનું પૂજન થતું હતું। નગરમાં ઘનકોર અને મનકોર નામની બે ધર્મિષ્ઠ સ્ત્રીઓ એક ફળિયામાં પાસે પાસે રહેતી હતી। બંને સહીપણી હતી, પરંતુ વિચારોમાં થોડું અંતર હતું। ઘનકોરને ભોજ રાજા પ્રત્યે અપૂર્વ માન હતું, જાણે તે ભગવાન હોય તેમ માનતી હતી। ઘનકોર તો જ્યારે પણ રાજાની સવારી નીકળે ત્યારે એક ઊંચા ઓટલા ઉપર ઊભી રહી હાથી પર અંબાડીમાં બેઠેલા ભોજ રાજાને પગે લાગતી, દર્શન કરતી, અક્ષત ફૂલ ઉછાળી હર્ષ પામતી। તે વખતે મનકોર પણ તેની સાથે જ હોય, પરંતુ તે ન તો રાજાને પગે લાગતી કે ન અક્ષત પુષ્પથી વધાવતી। બંને ભોજ રાજાને માનતી હતી। એક પૂંજતી હતી, બીજી જોતી હતી। અધિક માસમાં પણ ઘનકોર અને મનકોર વ્રત કરતી હતી, સ્નાન, ધ્યાન ને દાન કરતી હતી, પરંતુ બંને જે પ્રાર્થના કરતી તેમાં તફાવત હતો। ઘનકોર નદીમાં સ્નાન કરતી વખતે ભીના લુગડે ભગવાન સૂર્યનારાયણને સામે જોઈ પગે લાગીને બોલતી કે હે આદિત્ય નારાયણ, મારા પર પ્રસન્ન થાય। ભોજ ભૂપાળ મનકોર સ્નાન કરતી વેળા સૂર્યનારાયણને પગે લાગી પ્રાર્થના કરતી કે હે આદિત્ય નારાયણ, મારા પર પ્રસન્ન થાય કૃષ્ણ ગોપાળ। ધનકોર સમજતી હતી કે ભોજ રાજાને પ્રસન્ન થતાં વાર નહીં લાગે, વળી તે ભોજ રાજાને પ્રભુ માનતી હતી, તેથી તેવી પ્રાર્થના કરતી હતી। મનકોરને પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ભક્તિ હતી, તેથી તે તેવી પ્રાર્થના કરતી હતી। તે જાણતી હતી કે બે હાથવાળો આપી શું આપવાનો છે, પરંતુ 1000 હાથવાળા ભગવાન પ્રસન્ન થશે ત્યારે એટલું બધું આપશે કે કોઈ વાતની કમી નહીં રહે। નદીમાં જે ઘાટ પર ઘનકોર અને મનકોર સ્નાન કરતી હતી અને ભીને લુગડે સૂર્યનારાયણ સામે જોઈને બંને પોતપોતાની રીતે પ્રાર્થના કરતી હતી, તે જ જગ્યાએ ભોજ રાજાની રાણી એક વિશ્વાસુ દાસી તે સમયે સ્નાન કરવા આવતી હતી। તે રોજ બંનેની જુદી જુદી પ્રાર્થના સાંભળતી હતી। પ્રાર્થનામાં ભોજ રાજાનું નામ સાંભળી તેને ખૂબ અચંબો થતો હતો। તેણે રાણીને એ વાત કરી અને રાણીએ ભોજ રાજાને વાત કરી। ભોજ રાજાએ દાસીને બોલાવી બધી પૂછપરછ કરી અને ઘનકોર કોણ છે અને ક્યાં રહે છે તે પણ જાણી લીધું। ધનકોર પ્રાર્થનામાં મારા પર પ્રસન્ન થાય ભોજ રાજા ભૂપાળ એવું બોલતી હતી, તેથી ભોજ રાજાએ તેના પર પ્રસન્ન થઈ તેનું દારિદ્ર્ય ટાળવા વિચાર્યું। તેણે એક મોટું તરબૂચ મંગાવી તેમાં કાપ મૂકી તેની અંદર સમાય તેટલી સોનામહોર ભરી અને તે કાપ એવી રીતે પૂરી દીધો કે કોઈને ખબર પડે નહીં કે તરબૂચ કાપેલું હતું। રાજાના હુકમથી જ્યારે પેલી દાસી ધનકોરને રાજદરબારમાં લઈ જવા તેના ઘેર તેડવા ગઈ તો ભોજ રાજાનું તેડું આવ્યું જાણી ઘનકોર ગાંડી ઘેલી થઈ ગઈ, પરંતુ રાજદરબારમાં ભોજ રાજાએ તેનું પેલું તરબૂચ આપ્યું ત્યારે તે ડઘાઈ જ ગઈ। તેની પ્રાર્થનાના ફળ સ્વરૂપે તરબૂચ મળેલું જોઈ તે મનમાં બહુ જ દુઃખી થઈ, પરંતુ રાજાની ભેટનો અસ્વીકાર થાય નહીં, તેથી તે રાજાને નમન કરી તરબૂચ લઈ રાજદરબારમાંથી નીકળી ગઈ। તેના પસ્તાવાનો પાર નહોતો। તેણે તો એ આશા સેવી હતી કે ભોજ રાજા તેને હીરા મોતી માણેક પરવાળા આપશે, વસ્ત્ર અલંકાર આપશે, પરંતુ ભોજ રાજા પ્રત્યે જે માન હતું તે ઉતરી ગયું અને એટલો બધો ગુસ્સો આવ્યો કે પેલું તરબૂચ એક ફળો વેચતી બાઈને 12 પૈસામાં વેચી દીધું। ધનકોરને તેની ભાવનાનું ઉત્તમ ફળ મળ્યું હતું, પરંતુ તેનું કર્મ ભાગ્ય કે તેનો લાભ લઈ શકી નહીં। ફળ વેચનારી બાઈને તેના ખુશીથી 25-30 પૈસા ઉપજે તેમ હતા, પરંતુ તરબૂચ લેનારું કોઈ મળ્યું નહીં।
લોકો તેની પાસેથી કમળક, કાકડી, કેળા, જમરૂખ વગેરે ફળો ખરીદતા હતા, પરંતુ તરબૂચની માંગણી કોઈ કરતું નહીં. તેથી બહુ જ નિરાશ થઈ અને લીધેલા ભાવે તરબૂચ વેચવા તૈયાર થઈ. તે તરબૂચ તેની પાસેથી મનકોરે લીધું. મનકોરે તરબૂચના 15 પૈસા ગણી આપ્યા. તેથી ફળો વેચનારી રાજીની રેડ થઈ ગઈ. મનકોરે ઘેર જઈ તરબૂચને કાપ્યું તો અંદરથી ઢગલો સોના મહોરો નીકળી. તેને તરત જ ભાન થયું કે પોતે રોજ પ્રાર્થના કરતી હતી કે મારા પર પ્રસન્ન થાય કૃષ્ણ ગોપાળ, તો મારી શ્રદ્ધા ભક્તિના પ્રતાપે પુરુષોત્તમ ભગવાને મારા પર પ્રસન્ન થઈ અદૃશ્ય રીતે મને આ ધન આપ્યું છે. ખરેખર મારી શ્રદ્ધાનું બળ અપૂર્વ કામ કરી ગયું. તેને વ્રતનું ઉજવણું કરવાનું બાકી હતું, પરંતુ ધનના અભાવે તે મૂંઝાઈ રહી હતી. ત્યાં તો ભગવાને તેની આપદા ટાળી. પુરુષોત્તમ ભગવાનને ખરા ટાણે તેની લાજ રાખી હતી. કહે છે કે ભાગ્યમાં હોય તો જ મળેલું ધન ભોગવી શકાય છે. ધનકોર ઉપર ભોજ રાજા પ્રસન્ન થયા ને તેને ગુપ્ત રીતે એટલું બધું ધન આપ્યું કે જિંદગી સુધી છૂટા હાથે વાપરે તોય ખૂટે નહીં, પરંતુ તેનું ભાગ્ય અવળું, તેથી ધન ભોગવી શકી નહીં. તે ભોજરાજાની કૃપા યાચવી હતી, તેથી તેના પર ભોજરાજા કૃપાવંત થયા હતા, પરંતુ પુરુષોત્તમ ભગવાનની કૃપા ઈચ્છી નહોતી. તેથી તેના પર અપ્રસન્ન રહેલા ભગવાને તેને અવળી મતિ સુજાડી હતી અને તેણે અમૂલ્ય તરબૂચને મામૂલી ગણી ફળો વેચનારી બાઈને સસ્તી કિંમતે વેચી દીધું હતું. અને તે તરબૂચ કુદરતી રીતે પેલી શ્રદ્ધાળુ મનકોરના જ હાથે ચડ્યું હતું. તે રોજ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરતી અને તેમની કૃપા માંગતી હતી. ભગવાન ખરેખર તેના પર પ્રસન્ન થયા હતા. પુષ્કળ સોના મહોરો જોઈ મનકોરનું મન ભરાઈ ગયું. તેણે સોના મહોરો ગણવા માંડી. પૂરી 500 સોના મહોર હતી તો 2 સોના મહોર લઈ સોનીને ત્યાં વટાવી આવી અને તેના મળેલા રૂપિયામાંથી ઉજવણા માટેની બધી સામગ્રી લઈ આવી. તેણે તો 31 બ્રાહ્મણ દંપતીને ઘીથી ભરેલા લાડવા જમાડ્યા અને દરેકને દક્ષિણા આપી આશીર્વાદ લીધા. બ્રાહ્મણોને તો આજે લાડવા જમવામાં મજા પડી હતી, વળી દક્ષિણા પણ સારી મળી હતી. તેથી રસ્તામાં મનકોરબાઈની જય એમ હર્ષના પોકારો કરતા જઈ રહ્યા હતા. આ વેળાએ ભોજરાજા ગુપ્ત વિશે ઘોડા પર બેસી નગરીમાં ફરી રહ્યા હતા. તેમણે મનકોરબાઈની જય એવો નાદ સાંભળી વિચાર્યું કે મેં તો ધનકોરબાઈને તરબૂચમાં સોના મહોરો આપી હતી, તો આ મનકોરબાઈ પાસે એટલું બધું ધન ક્યાંથી આવ્યું કે બ્રાહ્મણો તેનો જયકાર બોલાવી રહ્યા છે. ભોજરાજા તરત જ મહેલે ગયા અને પેલી દાસીને બોલાવી કહ્યું કે ધનકોર ત્યાં જઈ તપાસ કરી આવ કે તેણે પેલા તરબૂચનું શું કર્યું. ધનકોરે પેલા તરબૂચને 12 પૈસામાં વેચી દીધું હતું. તેથી દાસીને ખબર હતી અને મનકોરે તે જ તરબૂચ 15 પૈસામાં ખરીદ્યું હતું તેની પણ તેને ખબર હતી. તેથી રાજાને તે હકીકત કહી. ભોજરાજા સમજી ગયા કે ધનકોરનું ભાગ્ય નબળું, તેથી મારી કૃપાનો લાભ તે ઉઠાવી શકી નહીં, તેથી ભાવનાનું ફળ ભોગવી શકી નહીં. મનકોર પાસે શ્રદ્ધાનું બળ હતું, તેથી શ્રદ્ધા ફળી અને તે સોના મહોરો ભરેલું તરબૂચ તેના હાથમાં આવ્યું. તે પૈસામાંથી તેણે બ્રાહ્મણોને જમાડ્યા હશે અને દક્ષિણા આપી હશે, તેથી બ્રાહ્મણો તેના ગુણગાન ગાતા હતા. થોડા દિવસ પછી મનકોરે તરબૂચની વાત ધનકોરને કહી. ત્યારે ધનકોરને પોતાની ભૂલ સમજાઈ. પોતે તરત ફળ પ્રાપ્તિ માટે ભૂપાળને ભજતી હતી, તો ભગવાનને ગમ્યું નહીં અને તે મળેલું ફળ ભોગવી શકી નહીં. ત્યારથી તેણે શુદ્ધ ભાવે પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા માંડી. તેથી પુરુષોત્તમ ભગવાને તેને અદૃશ્ય રીતે ધન આપીને તેની નિર્ધનતા ટાળી. ત્યારથી ગામમાં પુરુષોત્તમ ભગવાનનો મહિમા વધી ગયો અને સહુ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરીને સ્નાન, ધ્યાન, દાન કરવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ધનકોર અને મનકોરને ફળ્યા, તેવા અધિક માસમાં તમારું વ્રત કરનારને, સ્નાન, ધ્યાન, દાન કરનારને, આ વ્રત કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન. કથા જો ગમી હોય તો કથાને એક લાઈક કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. તો મિત્રો, ફરી મળીશું આવી સુંદર કથા સાથે. જય મહાદેવ, જય મા ભગવતી.